મુક્તિ મળે તે માટે નારદ પાંચરત્નનો ઉપદેશ ભગવાને પોતે નારદ મુનિએ આ ગ્રંથ લખ્યો છે. કયો નામ છે? નારદ પાંચરત્ન. આ નામનો ગ્રંથ નારદ મુનિએ પોતે લખ્યો છે. અને હું તો કહું છું કે તમારે કોઈ ગુરુ ન હોય ને તો નારદ મુનિને ગુરુ માની લો. મને જ્યારથી ખબર પડી છે કે મારે ભાગવત કરવું છે, મારે ભજન કરવા છે, ત્યારથી મેં એક ગુરુ તરીકે પહેલા નારદ મુનિને ધારણ કર્યા છે. બોલે દેવર્ષિ નારદ મુનિ ભગવાન કી. કારણ કે મને એક વાત ખબર પડી હતી કે નારદ મુનિને જે વ્યક્તિ, જે ભક્ત, જે પાર્ષદ ભગવાનના, નારદ મુનિ જ્યારે એમને મળ્યા છે ને ત્યારે તરત જ ભગવાન મળ્યા છે. એમના પછી તમને જો ધ્યાન હોય ને તો ધ્રુવજીને નારદ મુનિ મળ્યા, પ્રહલાદજીને નારદ મુનિ મળ્યા અને તરત જ પછી ભગવાનનો ભેટો થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો. એટલે મેં પણ વિચાર કર્યો છે કે આજે નહીં ને તો 1 જન્મ પછી, 2 જન્મ પછી, 3 જન્મ પછી પણ નારદ મુનિને મેં ગુરુ માન્યા છે ને તો ક્યારેક તો મને મારા વાલા સાથે મેળવી આપશે. હા, બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. અહીંયા નારદ મુનિનો જન્મ બતાવ્યો છે. ધર્મના પત્ની એવા મૂર્તિથી નર અને નારાયણ રૂપે ચોથા પ્રભુ પ્રગટ થયા છે. એમણે કઠણ તપસ્યા કરી છે. નર અને નારાયણ સ્વયં ભગવાન અને અર્જુનનો જન્મ માનવામાં આવ્યો છે આપણા સનાતન ધર્મમાં. 5મા કપિલ મુનિ જે સ્વયં ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જેમણે કર્યો છે. આપણા ધર્મગ્રંથો અસંખ્ય છે, એમાંથી એક ગ્રંથને પકડી લો, એનું પઠન કરવાનું ચાલુ કરી દો, પછી ક્યાંય તમને વાંધો નહીં આવે. અને તમને જો તકલીફ થાય ને તો આ ગ્રંથો વાંચવાનું શરૂ કરો ને તમે. પછી શું કરવાનું? જ્યારે પણ તકલીફ આવે ને પોતાના ઘરમાં મંદિરની સામે બેસી જવાનું, એક દીવો પ્રગટ કરવાનો, પોતાના ઈષ્ટદેવનું નામ લેવાનું, એક માળા કરવાની અને પછી એમને પ્રાર્થના કરવાની કે ભગવાન મારા ઘરમાં આ મુસીબત આવી છે, આ તકલીફ એમ તો આવે જ નહીં, પણ કદાચ કર્મ સંજોગે આવી જાય ને તકલીફ તો તમારે તમારા ધર્મગ્રંથને ત્યાં બેસીને ખોલવાનો. પ્રાર્થના શું કરવાની કે પ્રભુ મારી જે આ તકલીફ આવી છે ને એનો ઉકેલ આ ગ્રંથમાં આપો, હું કરું છું. અને મને સત્ય સામે જવાબ લખેલો હોય છે કે આટલું કરવાનું, એ જ તકલીફ ત્યાં લખેલી હોય જે મને મારા જીવનમાં તકલીફ હોય. જોકે હું એવું વિચારું છું કે મારા જીવનમાં ક્યાંય કંઈ તકલીફ છે નહીં ને આવશે પણ નહીં, કારણ કે મારો વાહડીવાળો આગળ ચાલે છે, હું એની પાછળ ચાલું છું, એટલે મને તો કોઈ તકલીફ આવવાની નથી. પણ જ્યાં કોઈ જગ્યાએ મન અટવાય, મન અધીર બને, ઉદાસી છાઈ જાય ત્યારે તમારે આવી વાત કરવાની હોય છે. અહીંયા માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે આ ગ્રંથ ખોલવાનો, ભગવાનને યાદ કરીને તમારા તકલીફનો ઉકેલ આ ગ્રંથમાં તમને ભગવાન આપશે. પણ પૂર્ણ શ્રદ્ધા હોય તો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. અહીંયા આગળ જતા કપિલ મુનિની વાત કરીએ. આ દેવહૂતિ અને કરદમ મુનિના દીકરા છે. કરદમ મુનિને 9 દીકરીઓ થઈ છે અને સાથે એક દીકરા તરીકે કપિલ મુનિનો જન્મ થયો છે. અને કપિલ મુનિ સ્વયં ભગવાન છે. દેવહૂતિ જે માતા છે એમને એટલે દેવહૂતિ માતાને કપિલ મુનિએ ઉપદેશ દીધો છે. માતાએ કીધું છે કે હું આટલી સત્સંગી છું અને છતાં પણ પ્રભુ કેમ મારું મન હજુ પણ કંઈક ખૂટે છે, હજુ પણ મારામાં કંઈક ભૂલ છે એવું લાગે છે. ત્યારે માતાને પોતાના પુત્ર દ્વારા, કપિલ મુનિ દ્વારા, કારણ કે માને ખબર હતી કે મારું બાળક છે ને એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સ્વરૂપે જન્મ લીધો છે. હા, અને એમ માતાએ પોતાના પુત્ર દ્વારા દીક્ષા લીધી છે અને માં પછી પોતાના દેહને ભગવાનમાં લીન કરીને પોતે સદેહ ભગવાનના સાથે લીન થયા છે. અને એમના સ્મરણમાં આપણા ગુજરાતમાં બિંદુ સરોવર જે જગ્યા છે ત્યાં માતૃ શ્રાદ્ધ થાય છે. તમને ખબર હોય તો કે જે પણ માતાઓ માતારામ જો દેહને છોડે ને તો તેમનું શ્રાદ્ધ જો તમે બિંદુ સરોવરે કરો ને તો એમને ગતિ મળે. આ બિંદુ સરોવરનું ધ્યાન ધરીએ છીએ આપણે. એમને નમસ્કાર કરીએ, કપિલ મુનિના ચરણોમાં નમસ્કાર કરીએ. દત્તાત્રેય ભગવાન 6ઠા અવતાર છે કે જેમણે 24 ગુરુ કર્યા. હા, ભગવાને એટલા બધા ગુરુ કર્યા. દત્તાત્રેય ભગવાને છેલ્લે અજગરને પણ પોતાના ગુરુ કર્યા. હા, એક વેશ્યા, એક ગણિકાને પણ પોતાના ગુરુ કર્યા. હા, દત્તાત્રેય ભગવાને. હું તો કહું છું કે જ્યાં પણ કોઈ માણસ ખરાબ નથી, કોઈ વ્યક્તિ ખરાબ નથી સમાજમાં, બધા જ સારા છે. ખરાબ કેવી રીતે હોઈ શકે કે જ્યારે મારા વાંસળીવાળાએ જેને રચના કરી છે, મારા પ્રભુની રચનામાં ક્યાંય કમી હોય ખરી? હા, એટલે ક્યાંય કોઈ વ્યક્તિ ખરાબ નથી. એનામાં તમે કૃષ્ણને જોવાની ટેવ પાડો.
હા, એમની સારી જે એક આદત હોય ને, જેમ કે હું આ બહેનોની એક 4 બહેનોનીમાંથી એક હું એમને ગુરુ માનું એક વાત માટે. કેવી કે સવારમાં મેં જોઉં છું ને તોય દોડતી હોય છે બહેનો ઉત્સાહમાં. હા, ચાલો બધા નાસ્તો કરવા, ચાલો બધા ઉઠી જાઓ, પૂજનનો સમય થઈ ગયો, ઉઠી જાઓ, આવું બહેનો બોલતી હોય છે. હા, નહીતર આપણાને કીધું હતું કે 8 વાગે પૂજનમાં આવી જજો, પછી એમને બોલવાની જરૂર નથી. હા, તો હું એ માટે એમને ગુરુ માનું. હસતા મોઢે એ બહેનો બધાને ઉઠાડતી રૂમે રૂમે ફરતી હોય છે અને અહીંયા રસોડામાં પણ બધું સાચવતી હોય છે, પાછા અહીંયા પૂજનમાં પણ હાજર હોય છે. તો એ વિષય માટે હું મારા ગુરુ માનું એમને. હા, કોઈ એક સારો કોઈ લક્ષણ મળે ને, ગુણ મળે ને, એના માટે આપણા ગુરુ માનવા અને એ લક્ષણને આપણે અનુસરણ કરવાનું. કે જે રીતે આપણા પડોશમાં કોઈ બેન સારું કરતી હોય ને કામ, એનો ગુણ આપણે લેવાનો. હા, એનો અવગુણ નહીં જોવાનો. છિદ્રો તો બધામાં છે, મારામાં પણ અવગુણ છે, તમારામાં પણ છે, પણ સારું જોવાની ટેવ પાડવી, આપણી દ્રષ્ટિને સારું જોવા માટે ટેવ પાડવી. અહીંયા દત્તાત્રેય ભગવાને કીધું છે, અત્રિ અનસુયાના પુત્ર છે અલર્ક પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ ભગવાને અલર્ક અને પ્રહલાદજીને આપ્યો છે. અહીંયા 7મા એવા અવતાર છે યજ્ઞરાજ. રુચિ અને પ્રજાપતિના પત્ની આકૃતિથી તેમના પુત્ર યજ્ઞરાજનો જન્મ થયો છે. બોલે યજ્ઞદેવ ભગવાન કી. અહીંયા 8મા